हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। ફેસબુકમાં અખિલ ભારતીય સંત સમિતિના નામે ફેક આઈડી બનાવી તેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને ઉદ્દેશી બીભત્સ અપશબ્દો લખનાર શખ્સ ચિત્રકૂટથી ઝડપાયો। આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદીના આચાર્ય જગતગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજના ફોટાવાળું અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી જેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, વિધાયક, ગ્રામ પ્રધાનને ઉદ્દેશી બીભત્સ અપશબ્દો લખેલી પોસ્ટ મૂકી સમગ્ર સંત સમાજને બદનામ કરનાર ઈસમ ચિત્રકૂટ મધ્યપ્રદેશથી ઝડપાયો। કોઈ અજાણ્યા શખ્સે ફેસબુકમાં અખિલ ભારતીય સંત સમિતિના નામનું ફેક આઈડી બનાવી તેના પ્રોફાઇલ ઉપર સારસા કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદીના આચાર્ય જગતગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજનો ફોટો અને કવર પેજ ઉપર વૃંદાવન મથુરા ખાતેના અખિલ ભારતીય સંત સમિતિના આશ્રમના લેટરહેડનો ફોટો મૂક્યો હતો। તેમજ સમગ્ર સંત સમાજને બદનામ કરવાના ઈરાદા સાથે આ ફેક આઈડીમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, વિધાયક, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજ તથા ચીફ જજ વિશે ગમે તેવી અશ્લીલ ભાષાના પ્રયોગવાળી પોસ્ટ મૂકી વાયરલ પણ કરી હતી। આ પોસ્ટ આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદી ખાતે રહેતા અને ત્યાં સેવા આપતા વડોદરાના મહેશભાઈ ચંદુલાલ મિસ્ત્રીના ધ્યાને આવી હતી, જેથી તેઓએ આ અંગે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી। જેના આધારે પોલીસે આ ફેક આઈડી બનાવી તેનો ઉપયોગ કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે રહેતા બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજે આ ફેક આઈડી બનાવી તેમાં આપત્તિજનક પોસ્ટ મૂકી હોવાનું જણાયું હતું, જેથી પોલીસે ચિત્રકૂટ ખાતેથી આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। તારીખ 22/11/2024ના રોજ મહેશભાઈ ચંદુભાઈ મિસ્ત્રીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે કોઈ અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી આ પેજ ઉપર સારસાના કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદીના આચાર્ય શ્રી પરમ પૂજ્ય જગતગુરુ શ્રી અવિચલ દાસજી મહારાજ શ્રીનો ફોટો તથા સરનામું મૂકી આ ફેસબુક પેજ ઉપર માન્ય પ્રધાનમંત્રી શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી, સાંસદ, વિધાયક તથા નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જસ્ટિસ વિશે ગમે તેવી અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી અને પોસ્ટ બનાવી આ પોસ્ટને સંત સમાજ તથા ઉપરોક્ત મહાનુભાવોને બદનામ કરવાના ઈરાદે વાયરલ કરેલ, જે બાબતે ગુનાની ગંભીરતા સમજી આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ત્વરિત સાયબર ક્રાઇમ તથા BNSSની અલગ અલગ કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી JR મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના PI CP ચૌધરી સાહેબે અલગ અલગ 3 ટીમો બનાવેલી, જેમાં LCBના પટેલ, SD પટેલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના HG ચૌધરી તથા આનંદ ટાઉન પોલીસ સ્ટેશનના MR વાડાએ અલગ અલગ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં બધે તપાસ કરેલી। PI CP ચૌધરીએ ફેસબુક પાસેથી ડેટા મંગાવી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી ડેટાનું એનાલિસિસ કરી આ બાબતે અલગ અલગ 3 ટીમો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજ જે ભારતના અલગ અલગ શહેરોમાં રહે છે અને તેનું લોકેશન ચિત્રકૂટ સતના મધ્યપ્રદેશ ખાતે મળી આવતા PSI વાડાની ટીમે આ આરોપીને પકડી અને અત્રે લાવેલ છે। આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ આરોપીએ આ ફેસબુક પેજનો ઉપયોગ શાના માટે કરેલો છે, તેનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તેની પાછળનો તેનો મોટિવ શું છે, તેનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ તમામ મુદ્દાઓ બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે। સર, આ એકાઉન્ટ જે છે એ કેટલું જૂનું છે અને કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ એમના દ્વારા કરવામાં આવી? હાલમાં એમના ઇન્ટ્રોગેશન દરમિયાન જે પણ હકીકત કરી છે એ આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પૂરતી નથી, જેથી જ આજે નામદાર કોર્ટમાં મજકૂર આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય મહારાજને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ કરી અને જે પણ સત્ય હકીકત છે એ તપાસ દરમિયાન બહાર આવશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।